हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો વિશેનો અભ્યાસ કર્યો। ચેપ્ટરની અંદર આપણે જોયું કે ગતિમાન વિદ્યુત ભારો પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। એ જ ચુંબકીય ક્ષેત્રને હવે મારે વિશેષ સમજવું છે। આજે મારે વાત કરવી છે ચેપ્ટર નંબર 5ની, જે ચુંબકત્વ અને એના દ્રવ્ય વિશેની માહિતી એની અંદર આપેલી છે। સામાન્ય રીતે આપણે નાનકડું ચુંબક વાપરીએ છીએ તો આપણને એવો ખ્યાલ છે કે ચુંબકની અંદર ચુંબક બે ધ્રુવ ધરાવે, એન અને એસ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ। કોઈ એક ગજિયા ચુંબકને આપણે મુક્ત રીતે લટકાવીએ મિત્રો, તો એનો ઉત્તર દિશામાં જે છેડો સ્થિર થાય એને એનો ઉત્તર ધ્રુવ કહેવાય, દક્ષિણ દિશામાં સ્થિર થાય અને દક્ષિણ ધ્રુવ કહેવાય। આવી સામાન્ય બાબતો ચુંબક વિશે આપણે જાણીએ છીએ। આખા ચેપ્ટરની અંદર આપણને ચુંબકત્વની લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો અને એને સંબંધિત માહિતી આપેલી છે। ચુંબક કયા દ્રવ્યમાંથી બનાવી શકાય એના માટે આપણને છેલ્લે દ્રવ્યના ગુણધર્મોની અંદર ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થની લાક્ષણિકતાઓનો અભ્યાસ આપેલો છે। એટલે જાણવા માટે ચેપ્ટર રસપ્રદ છે, સંપૂર્ણ ચુંબકત્વ ઉપર આધાર રાખે છે। મિત્રો, પહેલાંના જમાનામાં એવું બનતું હતું કે જ્યારે ભરવાડ સમુદાયના લોકો, ગાયોને ભેંસોનું ધણ કહેવાય, એને ચરાવવા માટે જ્યારે ડુંગરાળ પ્રદેશમાં જતા હતા ત્યારે તેમની જે લાકડી હોય ને એ કુંડલીવાળી હોય, લોખંડની કુંડલીવાળી હોય, એ લાકડી પથ્થર સાથે ચોંટી જતી હતી એવી ફરિયાદો શરૂઆતમાં આવતી હતી। ધીમે 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 એનું વિશ્લેષણ થતાં ખબર પડી કે આ જે પથ્થર સાથે લાકડી ચોંટી જાય છે એ છે ચુંબક। થોડી પ્રસ્તાવિક વાત એના વિશે આપણે જોઈએ, પછી ચેપ્ટરને આગળ વધારીએ। ઈસવીસન પૂર્વે ઈસવીસન પૂર્વે 600ના ગાળામાં ગ્રીસના મેગ્નેશિયા પ્રાંતમાંથી 600ના ગાળામાં ગ્રીસના મેગ્નેશિયા પ્રાંતમાંથી, મેગ્નેશિયા નામનો પ્રદેશ છે એની અંદરથી આપણને આ ખનિજ મળી આવ્યું હતું, એટલે એને આપણે મેગ્નેટ નામ આપેલું છે। મળી આવેલું હોવાથી તેને મેગ્નેટ નામ આપવામાં આવ્યું। પ્રસ્તાવના મિત્રો આપણે માત્ર જાણકારીના હેતુ માટે ધ્યાનમાં લઈશું, એનું વિશેષ કામ નથી। કુદરતમાં મળી આવતા આયર્ન મેગ્નેટાઇઝ, કુદરતમાં મળી આવતા આયર્ન મેગ્નેટાઇઝ ના ખનિજો, લોખંડ જેવી ધાતુને મેગ્નેટાઇઝના ખનિજો લોખંડ જેવી ધાતુને પોતાના તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે। લોખંડ જેવી ધાતુઓને પોતાના તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે છે। આથી આ જે આયર્ન મેગ્નેટાઇઝ ખનિજ છે તેને ચુંબકીય પથ્થર પણ કહે છે। ચુંબક વિશેના ખ્યાલની વાત કરીએ મિત્રો, તો કેટલાક ચુંબકના ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરવો છે। જેવું કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે,
જેનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની અંદર વાત કરતા હોય તો ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય, અંદરના ભાગની આપણે વાત કરીએ છીએ. પછી આપણી જાણકારી છે જ કે કોઈ એક ગજિયા ચુંબકને આપણે હવામાં મુક્ત લટકાવીએ તો ઉત્તર દિશામાં સ્થિર થતો છેડો ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય, દક્ષિણ દિશામાં સ્થિર થતો છેડો દક્ષિણ ધ્રુવ કહેવાય. એવી રીતે આપણે કેટલાક ચુંબકના ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ. વાત કરવી છે પહેલો થિયરી પ્રશ્ન સ્વરૂપે જ આપણે એને લઈએ, એટલે તમારે પણ તૈયારીના ભાગ સ્વરૂપે એને જોઈ શકાય. પ્રશ્ન છે ચુંબકના, સ્પેસિફિક વાત કરીએ છીએ આપણે, ચુંબકના ગુણધર્મો જણાવો. ચુંબકના ગુણધર્મો વિશેનો મારે અભ્યાસ કરવો છે. તો સૌથી પહેલું લખશું એમાં પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી, આગળ જતાં આપણે આની ચર્ચા પણ કરવાની છે, ઉત્તર તરફનું હોય છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. ચુંબકત્વ વિશેના દરેક ગુણધર્મોની મારે અહીંયા વાત કરવી છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. પહેલા મુદ્દાને આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું. આગળ ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા, ગજિયા ચુંબકને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તે ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે. જે છેડો ઉત્તરમાં ગોઠવાય એને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણમાં ગોઠવાય એને દક્ષિણ ધ્રુવ કહેવાય. આ તો સામાન્ય આઈડિયા આપણને ખબર છે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણમાં ગોઠવાય તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. સામાન્ય ગજિયા ચુંબકની મિત્રો આપણે વાત કરીએ તો કોઈ એક ગજિયો ચુંબક N અને S આ પ્રમાણે હોય. કોઈ એક ગજિયો ચુંબક, વિશેષ થોડું વ્યવસ્થિત જો આપણે એને દર્શાવવું હોય તો આ છે ચુંબક, આ છે ચુંબક. ચુંબકને બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સામાન્ય રીતે સજાતીય ધ્રુવો, સજાતીય એટલે ઉત્તર ઉત્તર અથવા દક્ષિણ દક્ષિણ, એકબીજાને અપાકર્ષે. એન વચ્ચે અપાકર્ષણ થાય, એસ વચ્ચે અપાકર્ષણ થાય, પરંતુ વિજાતીય ધ્રુવો હંમેશા એકબીજાને આકર્ષે. ચુંબકને બે ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો આપણે ચુંબક વિશેના ખ્યાલમાં લખશું સજાતીય ધ્રુવો એટલે કે NN SS એકબીજાને અપાકર્ષે છે, જ્યારે વિજાતીય ધ્રુવો
એટલે કે એન અને એસ એકબીજાને આકર્ષે છે. દરેક ખ્યાલ આપણને ધીરે ધીરે મગજમાં આવવા જોઈએ. ચુંબકત્વ વિશેના ખ્યાલો છે બધાય. અને બેઝ લઈને ચેપ્ટરની શરૂઆત આગળ આપણે કરવાની છે. આ બેઝ મુદ્દો ચાલે છે અત્યારે. ચુંબકને બે ધ્રુવો હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સજાતીય ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે. ગજિયા ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો પણ દરેક ટુકડો સ્વતંત્ર, ગજિયા ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો પણ દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. સપોઝ આ જ ગજિયો ચુંબક છે, આ એન હતું ના એસ હતું, સમજો આ જ ચુંબક છે. આને હું મધ્યમાંથી બે ટુકડા કરી નાખું છું, મધ્યમાંથી બે ટુકડા કરી નાખું છું, તો ડિફોલ્ટ આ બંને ટુકડાઓ એકબીજા સાથે તો ચોંટી જ જાય. એટલે પહેલા ટુકડાનો આ ભાગ દક્ષિણ ધ્રુવ થઈ જાય, બીજા ટુકડાનો એ ભાગ ઉત્તર થઈ જાય. એટલે કે એના સ્વતંત્ર ધ્રુવોનું કોઈ અસ્તિત્વ નથી. તમે ગમે એટલા ટુકડા કરી નાખો, એના દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. આ સ્વતંત્ર ચુંબક થઈ જાય બંને. એટલે ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો પણ દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. 2 કરો, 3 કરો, 4 કરો, 5 કરો, વગેરે વગેરે. આપણને અલગ 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 દરેક ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે મળી જાય. લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબક બનાવવામાં આવે છે. લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબક બનાવી શકાય. આગળ જતાં આપણે એ મિશ્ર ધાતુઓનો જ વિશેષ અભ્યાસ જોવાનો છે, એમાં વધારે ચર્ચા કરશું. ચલો, આ પ્રમાણે આપણે જે અહીંયા વાત કરી છે મિત્રો, ચુંબકના ગુણધર્મો વિશેની વાત થઈ. બરાબર આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ગુણધર્મને યાદ રાખવાનો પ્રયત્ન કરશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલો ક્વેશ્ચન છે, ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ અને દ્રવ્યની અંદર ચુંબકના ગુણધર્મોનો અભ્યાસ કરવો છે મારે. પહેલો ક્વેશ્ચન છે, 2 માર્કમાં થિયરી પ્રશ્ન પૂછાય, ચુંબકના ગુણધર્મો જણાવો. ચુંબકના ગુણધર્મો જણાવો. તો તમારે વિશેષ આ 6 મુદ્દાને એની અંદર એક્સપ્લેનેશનમાં લખવાના છે. પહેલો મુદ્દો, પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે જેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય. ગજિયા ચુંબકને, સપોઝ આ ગજિયો ચુંબક છે, આને હું દોરી બાંધીને મુક્ત લટકાવી દઉં અને ભ્રમણ કરાવું, મુક્ત રીતે ભ્રમણ કરી શકે એમ, તો એ જ્યાં સ્થિર થાય છે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય. એટલે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશામાં ગોઠવાય તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવાય, અને દક્ષિણમાં ગોઠવાય તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવાય. સજાતીય ધ્રુવો, ચુંબકને 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. સજાતીય ધ્રુવો એટલે NN અને SS એકબીજાને અપાકર્ષે છે, જ્યારે વિજાતીય ધ્રુવો એકબીજાને આકર્ષે છે. N અને S વચ્ચે આકર્ષણ બળ લાગે, NN અને SS વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પછી તો કે ગજિયા ચુંબકના ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો પણ દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. 2 કરો, 3 કરો, 4 કરો, 5 કરો, વગેરે વગેરે.
એટલે ગજિયા ચુંબકના સ્વતંત્ર ધ્રુવોનું અસ્તિત્વ નથી. આ મુદ્દો શું સમજાવવા માગે છે કે ભાઈ તમને સ્વતંત્ર ધ્રુવો ન મળે. કેમ? આપણે વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલમાં મને ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર અલગ અલગ મળી જાય બંનેને છૂટા કરું તો. પરંતુ ચુંબકમાં ક્યારેય એન ને એસ એકબીજાથી જુદા પડે નહીં. ભલે તમે એના ગમે તેટલા ટુકડા કરી નાખો, દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. અને કૃત્રિમ ચુંબક બનાવવા માટે આપણે આગળ વાત કરશું, ચેપ્ટરની અંદર વિશેષ ઉલ્લેખ છે જ એનો. લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી આપણે ચુંબકો બનાવી શકીએ છીએ. આપણી પાસે કુદરતી અને કૃત્રિમ બંને અલગ અલગ વ્યવહારિક ઉપયોગિતા માટેના ચુંબકો તૈયાર છે. જે ચુંબકનો અત્યારે માર્કેટની અંદર ઇલેક્ટ્રોનિક્સની અંદર સૌથી વધારે મેજર ઉપયોગ છે. ઇલેક્ટ્રોનિક્સમાં જે ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે એની અંદર સૌથી વધારે વિશેષ એનો ઉપયોગ છે. તો આ પ્રમાણે આપણે યાદ રાખવાનો છે. સરસ મજાનો પ્રશ્ન છે, ચુંબકના ગુણધર્મો જણાવો. 6 સ્ટેપમાં આપણે એને ધીમે ધીમે યાદ રાખશું. આગળ વધીએ. મિત્રો, ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની રેખાઓ વિશે જો આપણે વાત કરતા હોય ત્યારે એક નાનકડી કહાની છે. એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે નાના હતા ત્યારે તેના ઘરે એક ગેસ્ટ આવેલા. એ ગેસ્ટે તેને એક ચુંબક ગિફ્ટ કરેલું, એક ચુંબકીય પથ્થર આપેલો. આઇન્સ્ટાઈન બહુ નાની એજ હતી એટલે આઇન્સ્ટાઈને એ ચુંબક પર એક કાગળ મૂકીને એની ઉપર લોખંડનો ભૂકો ભભરાવેલો. પરફેક્ટલી જોવા માટે ચુંબક ઉપર એક પાતળો કાચ મૂકીને તમે એની ઉપર લોખંડનો ભૂકો ભભરાવો એટલે તમને આઈડિયા આવે કે ચુંબકની આસપાસના વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને જોવા મળે. ચુંબકની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોવા મળે. જો આપણે ચુંબકથી બહારના વિસ્તારમાં ક્ષેત્ર રેખાને સમજવાનો પ્રયત્ન કરતા હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર નીકળીને દક્ષિણમાં અંત પામે, એટલે બંધ ગાળો રચતી હોય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. આજે આપણે એક થિયરી ક્વેશ્ચન પણ જોવો છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની માહિતી. એની પહેલાં આપણે એક નાનકડી વસ્તુને સમજીએ. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, માત્ર સમજવાનો પ્રશ્ન છે. થિયરી તરીકે એક્ઝામમાં પૂછાઈ શકે નહીં. ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તતી હોય અથવા તો એક્ટિવ હોય, આપણી ભાષામાં કંઈ પ્રવૃત્તિ હોય તે વિસ્તારને ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય. મિત્રો, તમે ટેક્સ્ટ બુકની અંદર એક આકૃતિ આપેલી છે. આકૃતિ તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. ચુંબકની ઉપર એક કાચ મૂકીને એની ઉપર લોખંડનો ભૂકો ભભરાવેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને એની અંદર વધારે વિશેષ ડિટેલમાં દેખાય છે.
એ ક્ષેત્ર રેખાઓની નાનકડી રજૂઆત આપણે અત્યારે જોઈએ. ગજિયા ચુંબક, આપણે વાત કરી રહ્યા છીએ ગજિયા ચુંબકની. પર કાચ મૂકી તેના પર લોખંડનો ઝીણો ભૂકો ભભરાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવાશે. આ જે ભૂકો છે એ જે ચુંબકની અસર પ્રવર્તમાન હશે એ વિસ્તારમાં દેખાશે. સામાન્ય રીતે આપણે કહીએ તો મિત્રો, આકૃતિમાં તમને દેખાય છે મિત્રો, મેં કીધું એમ આકૃતિમાં ચુંબક પર એક કાચ મૂકીને ભૂકો ભભરાવેલ છે અને એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે અનુક્રમે તમને ઉપર અને નીચે દેખાય છે. વાસ્તવિક રીતે આપણે જે ગજિયા ચુંબકની વાત કરી રહ્યા છીએ એ ચુંબકીય ડાયપોલ છે. ગજિયો ચુંબક એટલે સામાન્ય માહિતી આપણે ગજિયા ચુંબક વિશેની લેવાની છે મિત્રો. ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો કે ચુંબકની આસપાસ જેટલા વિસ્તારની અંદર એની અસર પ્રવર્તમાન હોય એ અસર એનું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકની આસપાસ જોવા મળે, ચુંબકની આસપાસ જેટલા વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય ને એનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. ગજિયા ચુંબક પર કાચ મૂકીને લોખંડનો ઝીણો ભૂકો ભભરાવતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ભૂકો ગોઠવાય છે અને આપણે એને જોઈ શકીએ છીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવી રીતે ક્ષેત્ર રેખાઓ એની આસપાસ ગોઠવણી કરે છે અને ગજિયા ચુંબકને ચુંબકીય ડાયપોલ તરીકે લઈ શકાય છે. તો મિત્રો આ પ્રમાણે આપણે એક સામાન્ય માહિતી ગજિયા ચુંબકની ધ્યાનમાં લેવાની છે. ચલો આગળ વાત કરીએ મિત્રો. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ જણાવો. બીજો થિયરી પ્રશ્ન તમારે આજના વિડીયો માટે તૈયાર કરવાનો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે આપણે સામાન્ય વાત કરી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓ જણાવો. આગળ આપણે જે વાત કરી હતી એ સામાન્ય ચુંબક વિશેની મિત્રો વાત કરી હતી. અહીંયા આપણે જે વાત કરવાની છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોવાની છે. જ્યારે આગલો પ્રશ્ન હતો ને ચુંબકના ગુણધર્મો હતા, ચુંબક કેવું હોય, એની અસર કેવી હોય. તો ચુંબકની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ક્ષેત્રને દર્શાવતી રેખાઓ, ચુંબકીય ક્ષેત્રને દર્શાવતી રેખાઓ એની લાક્ષણિકતા મારે સમજવી છે. ચલો આન્સરની અંદર પહેલા મુદ્દાને આપણે સમજશું. લાક્ષણિકતાઓ માટે પહેલો મુદ્દો લઈશું. ગજિયો ચુંબક કે સોલેનોઇડ. આગળ આપણે સરખામણી પણ જોવાની છે. વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકની હોય અથવા સોલેનોઇડની હોય, બંને વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે. સતત બંધ ગાળાઓ રચે છે. બરાબર ધ્યાન રાખશો આપણા પહેલા મુદ્દાને.
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળો રચે. કેવી રીતે બંધ ગાળો રચે એની હવે પછી આપણે રજૂઆત જોઈએ કે ઉત્તરમાંથી બહાર નીકળે અને નજીકના દક્ષિણમાં અંત પામે અને આપણને બંધ ગાળો મળે. ચલો, પહેલો મુદ્દો છે ગજ્યુ ચુંબક કે સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ઉદાહરણ તરીકે આ ક્ષેત્ર રેખા છે. આ બિંદુએ હું ક્ષેત્રની દિશામાં કોઈ એક સ્પર્શક દોરું તો આ સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે કોઈ બિંદુ O પાસે. એટલે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે તો ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આ ક્ષેત્ર રેખાઓનો બીજો ગુણધર્મ છે. બરાબર ધ્યાનમાં લઈશું આપણે. ધીમે ધીમે એક એક સ્ટેપમાં બધા ગુણધર્મોને યાદ રાખશું. કોઈ વિસ્તારમાં આગળની લાક્ષણિકતા જોઈએ. એકમ ક્ષેત્રફળ દીઠ કોઈ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ વધુ તેમ ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય અને ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ ઓછી તેમ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર હોય. એટલે આપણે લાક્ષણિકતાઓના પદમાં જ્યારે જોઈએ ત્યારે કોઈ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ અને ઓછી તેમ ચુંબકીય ક્ષેત્ર વધુ એટલે પ્રબળ અને ઓછું એટલે નિર્બળ હોય છે. કોઈ નાનકડો વિસ્તાર લઈએ આપણે. અહીંયા જ ઉદ્ગમ અહીંથી જ આપણે ક્ષેત્ર રેખાઓને સમજવાનો પ્રયત્ન કરતા હોય, માત્ર સમજણ માટે છે. તો આટલા ભાગમાં જોયું ને તો ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કહેવાય અને અહીંયા ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ કહેવાય. સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂ શું કહેવા માગે છે? કોઈ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ, જેમ ઓછું તેમ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ. તો એ પ્રમાણે આપણે તેને જોઈ શકીએ છીએ. એના પછી ચોથા ગુણધર્મ તરફ જઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. આપણે જાણીએ જ છીએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો છેદે તો છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે અલગ અલગ દિશા હોય જે સુસંગત નથી.
મતલબ જે પોસિબલ નથી. હંમેશા ચુંબકીય ક્ષેત્ર કોઈ એક નિશ્ચિત દિશામાંનું જ હોય, બે અલગ અલગ દિશામાંનું હોય નહીં. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને છેદે તો સમજો કે આ છેદન બિંદુ છે, તો એક આ દિશામાં હું સ્પર્શક દોરું, એક આ દિશામાં સ્પર્શક દોરું, તો ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ દિશાનું સૂચન કરે. ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ દિશાનું સૂચન કરે, જે પ્રેક્ટિકલી શક્ય નથી. એટલે જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. આગળ વધીએ. સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. તો આ પ્રમાણે આપણે 5 લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મોને ધ્યાનમાં લઈશું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોને ધ્યાનમાં લઈશું. 5 અલગ અલગ મુદ્દાથી તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે મિત્રો. વ્યવસ્થિત રીતે તમારે એને યાદ રાખવાનું છે અને સમજતું જવાનું છે. સૌથી પહેલું તો કે ગજ્ય ચુંબક કે સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધગાળો રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને ઓછી હોય તેમ નિર્બળ હોય. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. જો છેદે તો છેદન બિંદુ પાસે ક્ષેત્રને બે અલગ અલગ દિશા હોય. અને છેલ્લું, સમાન ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. મિત્રો, ધીમે ધીમે આપણે ચેપ્ટરને આગળ સમજતા જઈશું. આ દરેક વાત આજની આપણે જે લીધી છે એ હજી પ્રસ્તાવિક વાત છે. આપણે ક્ષેત્ર રેખાઓને વિશેષ સમજવાનો પ્રયત્ન કરેલો છે કે કેવી હોય, કારણ કે આપણને દેખાતી નથી. બરાબર. હવે પછીની જે રજૂઆત છે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે તમારે આટલા પ્રશ્નોને વ્યવસ્થિત ધ્યાનમાં લેવાના છે. થેન્ક યુ.